સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં 26 બૂથ ઉપર 26 ઈવીએમ સાથે કર્મચારીઓની ટીમ રવાના થઈ હતી। નગરપાલિકાના 26 બૂથો માટે 26 ઈવીએમ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા, તો 6 ઈવીએમ રિઝર્વ રાખવામાં આવ્યા છે, તો 147 કર્મચારીઓ મતદાન મથક ઉપર ખડે પગે પોતાની જવાબદારી નિભાવે છે, તો 105 પોલીસ કર્મચારીઓ સ્ટ્રોંગ રૂમ સાથે ખડે પગે જવાબદારી નિભાવે છે। તો પ્રાંતિજ ખાતે 23 સંવેદનશીલ બૂથ આવેલ છે, જેમાં 15 હથિયારધારી પોલીસ જવાનો સાથે વિડીયોગ્રાફી થશે। તો પ્રાંતિજ તાલુકાના ઘડી ખાતે તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણી માટે 8 બૂથ માટે 8 ઈવીએમ સાથે 4 હથિયારધારી સાથે પોલીસ જવાનો તથા 40 સ્ટાફ સાથે ટીમ રવાના કરવામાં આવી હતી। તો ગડી ખાતે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે। પ્રાંતિજ પાલિકામાં ભાજપ કોંગ્રેસ અપક્ષો વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાશે। તો 16/2/2025ના રોજ ચૂંટણી યોજાશે અને તારીખ 18/2/2025ના રોજ મતગણતરી યોજાશે। જિલ્લા ZS TV પ્રાંતિજ। આવતીકાલે પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત આજે અત્રેના તાલુકા સેવા સદન ખાતેથી મતદાન મથકે જે નિમણૂક પામેલ સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી રવાના કરવામાં આવેલ છે। ટોટલ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ટોટલ અમારા 26 મતદાન મથકો છે, તેમાં 146 જેટલો સ્ટાફ પોલિંગ સ્ટાફની અમે નિમણૂક કરવામાં આવેલ છે। ત્યારબાદ પોલીસ સ્ટાફ લગભગ સ્ટ્રોંગ રૂમ સાથે 105 જેટલો પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવેલ છે। ટોટલ અમે તમામ મતદાન મથકના ઈવીએમ તૈયાર કરી અને 26 મથકના ઈવીએમ તૈયાર કરેલ છે, તેમજ બીજા અન્ય 6 રિઝર્વ ઈવીએમ છે, જે કોઈ મતદાન મથકે ઈવીએમનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રિઝર્વ ઈવીએમનો ઉપયોગ કરી શકાય તે માટે અમે રિઝર્વ ઈવીએમ પણ તૈયાર કરેલ છે। સંવેદનશીલ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। સંવેદનશીલ મતદાન મથકો 23 છે અને અમારા લોકેશન જે સંવેદનશીલ લોકેશન છે PSLA 13 છે, તો એના પણ પૂરો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। ત્યાં વિડીયોગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।